હેલો વિદ્યાર્થી મિત્રો, 11-12 કોમર્સ સાયન્સ કે આર્ટ્સની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર એ ફંક્શન છે એ ખૂબ જ અગત્યનો ટોપિક છે, એ પૂછાય છે. અને એ ફંક્શનની અંદર લગભગ 20થી 25 ફંક્શન છે એ અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. એમાંથી આજે આપણે એક અગત્યનું જે ફંક્શન છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો તેનું નામ છે હેબિચ્યુઅલ પાસ્ટ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા હેબિચ્યુઅલ પાસ્ટ છે તો એને એ ફંક્શનને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે એના પીછે લિસ્ટ આપેલ છે. તો વાંચો, એને હેબિચ્યુઅલ પાસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, પાસ્ટ હેબિટ તરીકે પણ ઓળખવામાં આવે છે, ટોકિંગ એબાઉટ ડિસ્ટન્સ પાસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને યુઝડ ટુ કન્સ્ટ્રક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફંક્શનના 5 નામ છે. આ 5 નામમાંથી કોઈ પણ નામ લઈને એ એક્ઝામની અંદર એના આધારે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો હવે આ ફંક્શનનો ઉપયોગ ક્યારે થાય, એના ફંક્શન વર્ડ કયા છે, એની સિન્ટેક્સ શું છે, એના એક્ઝામ્પલ શું છે, એક્ઝામમાં કયા કયા ટોપિકમાં પૂછાય અને કયા કયા ટોપિકમાં કેવી રીતે પૂછાય, એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો સૌથી પહેલાં તો જોવો વિદ્યાર્થી મિત્રો કે હેબિચ્યુઅલ પાસ્ટ નામથી જ ખબર પડી જાય. હેબિટ એટલે આદત, કોઈ ટેવની વાત કરેલી છે. અને પાસ્ટ એટલે ભૂતકાળમાં કોઈક વ્યક્તિની કાંઈક ટેવ હતી એવું દર્શાવવા માટે આ ટોપિકનો ઉપયોગ થાય છે, જેનું નામ છે હેબિચ્યુઅલ પાસ્ટ. હું હેબિચ્યુઅલ પાસ્ટ કહીશ, પણ આ 5 નામમાંથી ગમે તે નામ તમે લઈ શકો છો. ઓકે, અને એક્ઝામમાં પણ આ 5 નામમાંથી કોઈ પણ નામે આ ટોપિક પૂછાઈ શકે છે. તો કોઈ વ્યક્તિની ભૂતકાળમાં કંઈક ટેવ હતી, એની કંઈક આદત હતી એવું દર્શાવવા માટે આ ટોપિકનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, હું જ્યારે કોલેજના દિવસોમાં હતો ત્યારે દરરોજ 2 પિક્ચર જોવા ટેવાયેલો હતો, અથવા દરરોજ 2 પિક્ચર જોતો હતો. તો આ ભૂતકાળમાં મારી ટેવ થઈ ગઈ. હું જ્યારે સ્કૂલના દિવસોમાં હતો ત્યારે દરરોજ વહેલા ઉઠવા ટેવાયેલો હતો, તો મારી આ ભૂતકાળની ટેવ થઈ ગઈ. તો ભૂતકાળમાં કંઈક ટેવ થતી હોય કે કોઈ આદત હોય તેવું દર્શાવવા માટે આ ટોપિકનો ઉપયોગ થાય છે. એનો ઉપયોગ ક્યાં થાય એ આપણે સમજીએ. આપણે એની વ્યાખ્યા અહીંયા આપેલી છે, વાંચો શું લખેલું છે. જ્યારે કોઈ વ્યક્તિ તેની ભૂતકાળની રોજની ક્રિયા, કારણ કે ટેવ હોય એ ભૂતકાળમાં દરરોજ બનતી હશે એટલે ભૂતકાળની રોજની ક્રિયા કહી શકાય, બરાબર, અથવા તો ટેવ સ્વરૂપે થતી ક્રિયા કહી શકાય. તો જ્યારે ભૂતકાળમાં બનતી રોજની ક્રિયા અથવા ટેવ સ્વરૂપે થતી ક્રિયા દર્શાવવા માંગતો હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. કયું ફંક્શન? હેબિચ્યુઅલ પાસ્ટનો ઉપયોગ થાય છે. અથવા તમે એવું પણ કહી શકો કે ભૂતકાળમાં જે ઘટના વારંવાર બનતી હોય તે ઘટનાને રજૂ કરવા માટે પણ આ ફંક્શનનો ઉપયોગ થાય છે. જે ઘટના ભૂતકાળમાં વારંવાર બની હોય, એક કરતાં વધારે વખત બની હોય, કારણ કે ભૂતકાળની કંઈક ટેવ હશે અને ટેવ માટે હેબિટ કહેવાય અને ભૂતકાળ માટે વોઝ કહેવાય. ભૂતકાળ માટે વોઝ કહેવાય, એને ઇંગ્લિશમાં પાસ્ટ કહેવાય. તો આ હેબિચ્યુઅલ પાસ્ટનો ટોપિક આ રીતે એ ભૂતકાળની કોઈ ટેવ અથવા આદતને દર્શાવવા માટે વપરાય છે. હવે આપણને પ્રશ્ન થાય કે સર મારે હેબિચ્યુઅલ પાસ્ટ છે, આને આધારે કોઈ વાક્ય બનાવવા છે, તો એમાં કયા શબ્દનો ઉપયોગ થાય? તો વિદ્યાર્થી મિત્રો, એ શબ્દને આપણે ઇંગ્લિશમાં ફંક્શન વર્ડ તરીકે ઓળખીશું. અને એ ફંક્શન વર્ડ કયું છે? તો કે યુઝડ ટુ. કોઈ પણ વાક્ય તમારે હેબિચ્યુઅલ પાસ્ટથી બનાવવું હોય તો એમાં એક જ શબ્દનો ઉપયોગ થાય છે, હેબિચ્યુઅલ પાસ્ટ. એક જ ફંક્શનનો ઉપયોગ થાય છે. કયું? યુઝડ ટુ. કયા ટોપિકની અંદર? હેબિચ્યુઅલ પાસ્ટ નામના ટોપિકની અંદર. અને બીજું આ જે શબ્દનો ઉપયોગ થાય છે એને ઇંગ્લિશમાં ફંક્શન વર્ડ તરીકે ઓળખવામાં આવે છે. જેને ફંક્શન વર્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ યુઝડ ટુ જે શબ્દ છે એની સિન્ટેક્સ 2 રીતે બને છે. એની સિન્ટેક્સ બંને રીતે બને છે અને બંને સિન્ટેક્સથી આપણે વાક્ય બનાવી શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે એની સિન્ટેક્સ જોઈએ. તો કે પહેલી સિન્ટેક્સ, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું કે કરતા પછી સીધું યુઝડ ટુ આવતું હોય. અહીંયા યુઝ એટલે ઉપયોગ કરવાના મિનિંગમાં નથી, ભૂતકાળની કોઈક આદત હતી કે ટેવ હતી એવું દર્શાવવા માટે આ ટોપિક વપરાય છે. તો કરતા પછી જો સીધું યુઝડ ટુ આવતું હોય તો પછી ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ જ આવે છે. ક્રિયાપદનું હંમેશા કયું રૂપ આવે છે? મૂળ રૂપ આવે છે. અને ક્રિયાપદનું મૂળ રૂપ આવી જાય પછી કર્મ અને અન્ય શબ્દ આવી શકે છે. તો સૌથી પહેલાં શું યાદ રાખવાનું તમારે કે કરતા પછી સીધું યુઝડ ટુ આવતું હોય, તો એના પછી શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે.
અને એ મૂળ પતી જાય પછી કર્મ અને અન્ય શબ્દ આવી શકે છે. પરંતુ એની બીજી સિન્ટેક્સ છે. આ સિન્ટેક્સની આધારિત વાક્ય પણ આપણે જોવાના છે, પણ પહેલાં સિન્ટેક્સ ભણી લઈએ કે જો કરતા પછી ભૂતકાળ માટે હંમેશા સહાયકારક ક્રિયાપદ કેવું હોય, વોઝ કે વેર હોય. અહીંયા એમિઝર નહીં આવે કારણ કે ભૂતકાળની વાત કરેલી છે. સેલ વિલ નહીં આવે કારણ કે ભૂતકાળની વાત કરેલી છે. ભૂતકાળમાં વોઝ કે વેર જ આવે. તો કરતા પછી વોઝ કે વેર આવે અને પછી યુઝડ ટુ આવે તો પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. બાકી બધી સિન્ટેક્સ કોમન છે, કર્મ અને અન્ય શબ્દ. તો બંને સિન્ટેક્સની અંદર તમે જુઓ ફરક શું છે, તો કે આમાં કરતા પછી સીધું યુઝડ ટુ આવ્યું, અહીંયા વચ્ચે કંઈ આવેલ નથી. પણ આમાં વચ્ચે શું આવ્યું, વોઝ કે વેર આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે કરતા પછી સીધું યુઝડ ટુ આવતું હોય તો યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, અને કરતા પછી વોઝ કે વેર આવતું હોય અને પછી યુઝડ ટુ આવે તો પછી ક્રિયાપદનું હંમેશા આઈએનજી વાળું રૂપ આવી શકે છે. આ બે સિન્ટેક્સ યાદ રાખવાની છે. આ બે સિન્ટેક્સ ઉપરથી તમે હેબિચ્યુઅલ પાસ્ટનું કોઈ પણ વાક્ય તમે બનાવી શકો છો. હવે આપણે સિન્ટેક્સ તો ભણી ગયા, પણ એ સિન્ટેક્સને આધારે એક્ઝામ્પલ જોવા પડશે. એની વાક્ય રચનાને આધારે વાક્ય કેવી રીતના બને એ આપણે જોવા પડશે. તો અહીંયા મેં કેટલાક એક્ઝામ્પલ લખેલા છે, એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. પહેલાં શું કહે છે, વાંચો. ગાંધીજી યુઝડ ટુ ગેટ અપ. યુઝડ ટુ એટલે ઉપયોગ કરવાના મિનિંગમાં નથી, એ ભૂતકાળમાં કંઈક એમની ટેવ હતી, કંઈક આદત હતી. શેની ટેવ છે, ગેટઅપ. ગેટઅપ એટલે ઉઠવા માટે. અર્લી એટલે વહેલા. ક્યારે, ઇન ધ મોર્નિંગ. ગાંધીજી એ સવારમાં વહેલા ઉઠતા હતા. ગાંધીજીને સવારમાં વહેલા ઉઠવાની ટેવ હતી. તો અહીંયા યુઝડ ટુ વપરાણું છે. મિત્રો જોજો, અહીં યુઝ ટુ વપરાણું છે, પણ એ ગાંધીજી એટલે કરતા પછી સીધું યુઝડ ટુ આવ્યું છે. કરતા પછી સીધું યુઝડ ટુ આવે તો પછી જે ક્રિયાપદ આવે એ ક્રિયાપદમાં હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. ક્રિયાપદનું કયું રૂપ આવે, મૂળ રૂપ જ આવે. એટલે વાક્યનું ગુજરાતી એવું થાય, ગાંધીજી એ પહેલાં ભૂતકાળના દિવસોમાં એ વહેલા ઉઠવા ટેવાયેલા હતા, અથવા ગાંધીજી વહેલા ઉઠતા હતા, એવું કહી શકાય. કારણ કે આ જે સિન્ટેક્સ છે કઈ છે, સિન્ટેક્સ 1 ને આધારિત છે. આ જે વાક્ય બન્યું એ સિન્ટેક્સ પહેલી હતી એને આધારે વાક્ય બન્યું છે. કેમ, તો કે એમાં કરતા પછી સીધું યુઝડ ટુ આવ્યું તો એ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. હવે ધારો કે સમજી લો કે આખું વાક્ય એમને વચ્ચે જો ગાંધીજી એમને એમ છે, અહીંયા અર્લી ઇન ધ મોર્નિંગ બધું એમને જ છે. પણ અહીંયા ફરક શું છે બીજા વાક્યમાં, તો કે બીજા વાક્યમાં ગાંધીજી એક વચન કહેવાય, એને ભૂતકાળ માટે વોઝ આવે, એટલે મેં ગાંધીજી પછી વોઝ લખેલ છે અને પછી યુઝડ ટુ લખેલ છે. તો વિદ્યાર્થી મિત્રો વાક્યનું ગુજરાતી ઇઝ થાય, પણ એની સિન્ટેક્સ બદલાઈ જાય. સાહેબ સિન્ટેક્સ શું થાય, તો કે કરતા પછી જો વોઝ કે વેર આવતું હોય અને પછી યુઝડ ટુ આવતું હોય તો ગેટઅપ ન આવે તો ગેટિંગ અપ આવે. કારણ કે પાછળનું જે ક્રિયાપદ છે એને હંમેશા આઈએનજી વાળું રૂપ લાગે. પાછળના ક્રિયાપદને હંમેશા આઈએનજી વાળું રૂપ લાગે તો ગેટઅપ ન આવે, ગેટિંગ અપ આવે. તો પહેલા વાક્યમાં જો ગાંધીજી એટલે કરતા પછી સીધું યુઝડ ટુ આવ્યું તો આપણે ગેટઅપ મૂક્યું એટલે એને ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય. પણ બીજા વાક્યની અંદર જુઓ, ગાંધીજી પછી વોઝ કે વેર આવ્યું અને પછી યુઝડ ટુ આવ્યું તો જો સહાયકારક ક્રિયાપદ તરીકે વોઝ કે વેર આવતું હોય અને પછી યુઝડ ટુ આવતું હોય તો એના પછી ક્રિયાપદનું હંમેશા આઈએનજી વાળું રૂપ મૂકવાનું. તો ખાલી એટલું જ યાદ રાખવાનું છે, કરતા પછી યુઝડ ટુ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ, કરતા પછી વોઝ કે વેર આવે અને પછી યુઝડ ટુ આવે તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું. ઓકે, આ બંને સિન્ટેક્સથી એ વાક્ય બનાવેલા છે. હજી એક આપણે એક્ઝામ્પલ જોઈએ. શું કહે છે, વાંચો. વી એટલે કે અમે, યુઝડ ટુ એટલે ટેવાયેલા હતા, વોચ એટલે જોવા માટે, 2 મૂવીઝ ડેઇલી દરરોજ 2 મૂવી જોવા ટેવાયેલા હતા. ઇન માય કોલેજ ડેઝ, ક્યારે અમે કોલેજના દિવસોમાં હતા ત્યારે, અમે જ્યારે કોલેજના દિવસોમાં હતા ત્યારે દરરોજ 2 મૂવી જોતા હતા અથવા 2 મૂવી દરરોજ જોવા ટેવાયેલા હતા. ભૂતકાળમાં દરરોજ 2 મૂવી જોવાની ટેવ હતી, ત્યારે હું કોલેજમાં ભણતો હતો ને ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું યાદ રાખવાનું છે કે આમાં વી પછી યુઝડ ટુ આવ્યું, વી પછી સીધું યુઝડ ટુ આવ્યું છે તો એના પછી ક્રિયાપદનું કયું રૂપ આવે, મૂળ રૂપ આવે. એટલે વોચ છે એ ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય. પણ હવેનું વાક્ય જુઓ, એ વી પછી વોઝ કે વેર આવે. હવે વી છે એ બહુવચનમાં છે એટલે વોઝ તો આવશે જ નહીં, અને એટલે શું આવશે, ત્યાં વેર આવશે. તો વી પછી વેર આવ્યું એટલે કે કરતા પછી વેર આવ્યું અને પછી યુઝડ ટુ આવ્યું, તો ક્રિયાપદનું મૂળ રૂપ નહીં આવે પણ ક્રિયાપદનું કયું રૂપ આવશે, આઈએનજી વાળું રૂપ આવશે.
એટલે કયું રૂપ આવશે? આઈએનજી રૂપમાં હોવાથી અહીંયા વોચ નહીં આવે, વોચિંગ આવશે. બાકી બધું એમને રહેશે, એમાં કંઈ ચેન્જ થશે નહીં. શું? તો કે ગાંધીજી જ્યારે ભૂતકાળના દિવસોમાં હતા ત્યારે વહેલા ઉઠવા ટેવાયેલા હતા, અને અમે જ્યારે કોલેજના દિવસોમાં હતા ત્યારે એ દરરોજ એ 2 મૂવી જોવા માટે ટેવાયેલા હતા. આ 2 વાક્ય ભણ્યા. આ બંને વાક્ય છે એ આપણે અલગ અલગ સિન્ટેક્સ, જે 2 અલગ સિન્ટેક્સ હતી એ બંને રીતે વાક્ય બનાવેલા છે. આમાં ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે કરતા પછી સીધું યુઝડ ટુ આવતું હોય તો પછી ક્રિયાપદનું મૂળ રૂપ, અને કરતા પછી વોઝ કે વેર આવતું હોય અને પછી યુઝડ ટુ આવતું હોય તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. આમાં ખાલી ક્રિયાપદમાં સહાયકારક ક્રિયાપદ તરીકે વોઝ કે વેર જ આવશે, કારણ કે પાસ્ટ એટલે ભૂતકાળની વાત કરેલી છે એટલા માટે. બાકી એક પણ સહાયકારક ક્રિયાપદ નહીં આવે. તો મિત્રો આ બહુ જ નાનું એ ટોપિક હતો, નાનું ફંક્શન હતું કે એમાં આપણે શું ભણ્યા? તો કે ફંક્શનના કયા કયા નામ છે એ, ફંક્શનનો ઉપયોગ ક્યાં થાય એ, એના કયા કયા ફંક્શન વર્ડ છે એ, એની સિન્ટેક્સ શું છે એ, અને એના એક્ઝામ્પલ શું છે એ, એના વિશે આપણે અભ્યાસ કરેલો. પરંતુ હવે તમને પ્રશ્ન થશે કે આ ટોપિક તો ભણી ગયા, પણ એક્ઝામની અંદર આ ટોપિકને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછાય તો કયા ટોપિકમાં પૂછાય અને કેવી રીતે પૂછાય? તો એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે વાતચીત કરી લઈએ. તો કે આપણે જે ફંક્શન ભણ્યા છે એ આપણી બોર્ડની એક્ઝામની અંદર 3 ટોપિકમાં, કેટલા ટોપિકમાં? એ 3 ટોપિકમાં પૂછાઈ શકે છે. બરાબર? એ 3 ટોપિકના નામ આપેલા છે. પહેલા ટોપિકનું નામ છે ક્લાસિફિકેશન ઓફ ધ લેંગ્વેજ ફંક્શન, જેનું બીજું નામ છે ફંક્શનલ એપ્રોચ. આ ટોપિકમાં શું આવે એ હમણાં આપણે ચર્ચા કરીએ, પણ પહેલા ટોપિકમાં પૂછાય છે આ ફંક્શન, જેનું નામ છે ક્લાસિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન અથવા તો ફંક્શનલ એપ્રોચ. બીજા ટોપિકનું નામ છે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ અથવા તો એને કમ્પ્લીટ ધ ડાયલોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બીજા ટોપિકની અંદર પણ આ ફંક્શનનો ઉપયોગ થઈ શકે છે. અને ત્રીજો ટોપિક છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ ત્રણેય ટોપિકની અંદર આ ફંક્શનનો ઉપયોગ થઈ શકે છે. હવે ટોપિકના નામ તો આપણે જાણી લીધા, પણ એક્ઝામમાં કઈ રીતના પૂછે તો એની પણ આપણે પહેલાં ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં વાત કરીએ ફંક્શનલ એપ્રોચમાં કેવી રીતના પૂછાય. તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિક છે એ ફંક્શનલ એપ્રોચમાં કેવી રીતના પૂછાય, તો એના માટે તમે ધ્યાન રાખવાનું છે કે કાઉન્સની અંદર એક્ઝામની અંદર પણ અહીંયા કેમ 3 નામ આપેલા છે? કયા કયા? એક્સપ્રેસિંગ પર્પઝ, હેબિચ્યુઅલ પાસ્ટ અને કોન્ટ્રાસ્ટ. આ ફંક્શનના નામ છે. આવા ઘણા બધા ફંક્શન છે, એમાંથી કોઈ પણ ફંક્શન એક્ઝામની અંદર પૂછાઈ શકે છે અને એ ફંક્શનના નામ તમને કાઉન્સની અંદર આપેલા હશે. હવે કાઉન્સની અંદર એ ફંક્શન નામ આપેલા હશે, નીચે તમને વાક્ય આપેલા હશે. મેં ઉદાહરણ તરીકે અહીંયા 2 વાક્યો લીધેલા છે. તો પહેલું વાક્ય જો, આઈ વોઝ યુઝડ ટુ ગેટિંગ અપ અર્લી ઇન માય ચાઇલ્ડહુડ. મારા બાળપણમાં હું દરરોજ વહેલા ઉઠવા ટેવાયેલો હતો, અથવા મારા બાળપણમાં હું દરરોજ વહેલા ઉઠતો હતો. આ એક વાક્ય છે. અને બીજું વાક્ય છે હી રેન, તે દોડ્યો હતો. ભૂતકાળની વાત કરી છે, તે દોડ્યો હતો. ફાસ્ટ એટલે ઝડપી દોડ્યો હતો. શેના માટે? વિથ વ્યૂ ટુ એટલે ના હેતુથી. કોના હેતુથી? મીટિંગ એટલે મળવા માટે. કોને? હિઝ ફ્રેન્ડ એટલે તેના મિત્રને મળવાના હેતુથી તે ફાસ્ટ એટલે કે ઝડપી દોડ્યો હતો. આ 2 વાક્ય આપેલ છે. હવે એક્ઝામની અંદર આપણે કરવાનું શું? તો કે વિદ્યાર્થી મિત્રો બહુ ઇઝી છે. કદાચ આ વાક્યનું તમને ગુજરાતી કરતાં ન આવડે ને તો પણ તમે આ ટોપિકને આધારે તમે કોઈ પણ પ્રશ્નના જવાબ આપી શકો છો. ખાલી માત્ર ને માત્ર એ ફંક્શનનું નામ, ફંક્શન વર્ડ અને એની સિન્ટેક્સ આવડતી હોવી જોઈએ. હવે આપણને ખબર છે કે આ હેબિચ્યુઅલ પાસ્ટના ટોપિકની અંદર એક યુઝડ ટુ વાળી વાક્યરચના આવે. આપણને ખબર છે કઈ વાક્યરચના આવે? યુઝડ ટુ વાળી વાક્યરચના આવે. તો વિદ્યાર્થી મિત્રો આમાં યુઝડ ટુ ક્યાં છે એ પહેલાં ચેક કરવાનું. તો જો પહેલા વાક્યમાં યુઝડ ટુ અહીંયા છે, તો વિદ્યાર્થી મિત્રો તો પહેલું વાક્ય છે ને, એ કયા ટોપિકનું થઈ ગયું? આપણને આ મનમાં આઈડિયા આવી જાય કે યુઝડ ટુ એટલે ક્યારે આવે? ભૂતકાળમાં કંઈક આદત હતી એવું દર્શાવવા માટે આવે. અને એના માટે કયું ફંક્શન વપરાય? તો કે હેબિચ્યુઅલ પાસ્ટ નામનું ફંક્શન વપરાય. હવે કાઉન્સની અંદર તમને એ ફંક્શનનું નામ આપેલું જ હશે. હા, પછી અલગ અલગ નામ આપે. હેબિચ્યુઅલ પાસ્ટ આપે, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ આપે, પાસ્ટ હેબિટ આવે. આપણે ઉપર જોઈ ગયા કે 5 ફંક્શનમાંથી કોઈ પણ નામ આપેલું હશે.
પણ તમને આઈડિયા આવી જશે કે ભૂતકાળમાં આદત હતી એના માટે હેબિટ અને પાસ્ટ વાળું કોઈ પણ ફંક્શન આવી શકે છે. તો અહીંયા તમને ફંક્શન નામ આપેલું છે હેબિચ્યુઅલ પાસ્ટ. તો તમારે આન્સર ખાલી એટલું લખવાનો આવે હેબિચ્યુઅલ પાસ્ટ. આન્સર ખાલી એટલું લખવાનો આવે હેબિચ્યુઅલ પાસ્ટ. તો એનો મતલબ કે અહીંયા તમે આ વાક્ય છે એ કયા ટોપિકનું છે, કયા ફંક્શનનું છે એ તમારે માત્ર ઓળખવાનું, અને એ ફંક્શનનું નામ પણ તમને ઉપર કાઉન્સમાં આપેલું હશે. બસ તો એ ટોપિક નામ ઓળખીને કાઉન્સમાં જે ફંક્શન નામ આપેલું હોય એ ફંક્શનનો જવાબ લખી દેવાનો. આનો તમને 1 માર્ક મળે. આનો તમને 1 માર્ક મળે. બરાબર. બીજું વિદ્યાર્થી મિત્રો, આ બીજું જે વાક્ય છે એ વિથ અ વ્યૂ ટુ વાળું વાક્ય છે. હમણાં આપણે ભણશું કે વિથ અ વ્યૂ ટુ છે એ મારા બીજા લેક્ચરમાં પણ આવશે કે આ પર્પઝ વાળો ટોપિક છે. આ પર્પઝ વાળો ટોપિક છે. તો ખાલી તમારે આટલું જ લખવાનું થાય કે એક્સપ્રેસિંગ પર્પઝ. એક્સપ્રેસિંગ પર્પઝ આટલું જ લખવાનું થાય. ખાલી વાક્ય કયા ટોપિકનું છે, કયા ફંક્શનનું છે એને જ ખાલી ઓળખવાનું. જેટલા વાક્ય હોય દરેકનો 1 માર્ક હોય. આમ તો બોર્ડમાં જનરલી 3 માર્કનું પૂછાય છે. એ 3 વાક્ય આપેલા હશે. 3 વાક્ય કયા ફંક્શનનું છે એ ફંક્શનના નામ ઓળખવાના અને એ બાજુમાં લખી દેવાનું. એટલે તમારે કેટલા માર્ક મળશે? 1 માર્ક મળશે. દરેકનો 1 માર્ક, 3 હોય તો 3 માર્ક મળશે. બહુ ઇઝી છે. માત્ર તમને ક્યારે આવડશે કે જ્યારે ફંક્શનનું નામ અને ફંક્શનનું વર્ડ આવડતા હોય તો તમને સૌથી ઇઝીલી આ તમે ટોપિકનો જવાબ આપી શકશો. બરાબર. કદાચ ગુજરાતી કરતાં ન આવડે તો પણ તમે સરળતાથી આનો આન્સર આપી શકશો. આ વાત થઈ ફંક્શનલ એપ્રોચની અંદર ક્યાં પૂછાય એની વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સની અંદર આ ટોપિક ક્યાં પૂછાય. તો રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સને કમ્પ્લીટ ધ ડાયલોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે નામ ઉપરથી ખબર પડી જાય કમ્પ્લીટ ધ ડાયલોગ, ડાયલોગને પૂર્ણ કરો. તો આની ઉપરથી પણ તમને આઈડિયા આવી જાય કે આમાં શું હશે. તો કે ભાઈ વિદ્યાર્થી મિત્રો એક તમને એક ડાયલોગ ટાઈપનું એક વાક્ય આપેલું હશે અને એમાં અમુક વ્યક્તિ જે વાક્ય બોલતો હશે એમાં ખાલી જગ્યા આપેલી હશે. એ વ્યક્તિ શું બોલશે, એ વ્યક્તિ શું જવાબ આપશે એનું તમારે વાક્ય બનાવવાનું છે. તો અહીંયા જો પહેલું વાક્ય જુઓ. ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછે છે, હાઉ ડીડ યુ વર્ક ધેર? તું ત્યાં કેવી રીતે કામ કરતો હતો? બરાબર. કોઈ કેન્ડિડેટ આવ્યો હશે ઉમેદવાર ઇન્ટરવ્યૂ દેવા માટે, તો ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિને ઇન્ટરવ્યુઅર કહેવાય. એને કેન્ડિડેટને પ્રશ્ન પૂછ્યો કે તું ત્યાં કેવી રીતે કામ કરતો હતો? તો કેન્ડિડેટ શું જવાબ આપશે? કેન્ડિડેટ શું જવાબ આપશે કે એનો જવાબ તમારે હેબિચ્યુઅલ પાસ્ટ એટલે કે આ ફંક્શનનો ઉપયોગ કરીને દેવાનો છે. આમ તો બધા વાક્ય સાચા જ હશે, પણ આપણે કયા ફંક્શનને આધારે જવાબ આપવાનો છે કે જે ફંક્શન તમને કાઉન્સમાં આપેલું હોય એ ફંક્શનને આધારે જ એ વાક્યનો જવાબ આપવાનો છે. આમાં પણ કદાચ ગુજરાતી કરતાં ન આવડે તો પણ તમે આન્સર આપી શકો. કેમ કે કાઉન્સમાં હેબિચ્યુઅલ પાસ્ટ લખેલ છે એટલે તરત મનમાં આઈડિયા આવી જવો જોઈએ કે ભૂતકાળમાં કંઈક આદત હતી એવું સૂચવવા માટે આપણે આ વાક્યનો બનાવવામાં આવે છે. આ પ્રકારના ફંક્શનનો ઉપયોગ થાય છે. અને એમાં કયું ફંક્શન આવતું હતું? તો કે યુઝડ ટુ નામનું ફંક્શન વર્ડનો ઉપયોગ થતો હતો. તો આખા 4 ઓપ્શનની અંદર અહીંયા તમને 4 ઓપ્શન પણ આપેલા હશે. આ 4 ઓપ્શનમાંથી ખાલી યુઝડ ટુ વાળું વાક્ય હોય એ તમારે વાક્ય એ શોધવાનું અને એ જ તમારો આન્સર હોય. તો વિદ્યાર્થી મિત્રો એ યુઝડ ટુ વાળું વાક્ય મને ક્યાં દેખાય છે? મને અહીંયા એક જ જગ્યાએ દેખાય છે. જો તો બસ આખું બંધ કરીને આ જવાબ લખી દેવાનો. આ જવાબ તમારો સાચો જ હોય. પણ કદાચ એક્ઝામમાં આવું પણ બને કે એક કરતાં વધારે ફંક્શન આપેલા હોય. બરાબર. કારણ કે આમાં તો યુઝડ ટુ એક જ ફંક્શન હતું. બીજા બધા આવશે રિઝલ્ટવાળો ટોપિક, રીઝનવાળો ટોપિક, પર્પઝવાળો ટોપિક. આ બધા ટોપિકની અંદર એક કરતાં વધારે ફંક્શન વર્ડ આવશે. તો એ દરેક ફંક્શનની અલગ અલગ સિન્ટેક્સ પણ આવશે. તો એમાં એક કરતાં વધારે ફંક્શન હોય તો એમાં પણ આપણે એ ચેક કરવું પડે કે આમાં કોની સિન્ટેક્સ સાચી છે. બરાબર. અહીંયા તો યુઝડ ટુ વાળું વાક્ય એક જ હતું તો એ સીધો આન્સર સિલેક્ટ કરી નાખો. પણ બીજા એવા ફંક્શન આવશે કે જેમાં એક કરતાં વધારે ફંક્શન આપેલા હશે તો એમાં આપણે કોની સિન્ટેક્સ સાચી છે એ સિન્ટેક્સ પણ ચેક કરવી પડશે. અને જો તમે સિન્ટેક્સ જે સાચી હશે એ ચેક કરી લીધી તો ઓટોમેટિક તમને આન્સર મળી જશે ગુજરાતી ન આવડતું હોય ને તો પણ. બરાબર મિત્રો. તો આ ટોપિકની અંદર પણ તમને શું આવડવું જોઈએ? ફંક્શન વર્ડ અને એની સિન્ટેક્સ આવડતી હોવી જોઈએ તો તમે આન્સર આપી શકો છો. તો આપણે જે બી ઓપ્શન સિલેક્ટ કર્યો એનું ગુજરાતી શું થાય એ આપણે પહેલાં કરી લઈએ. તો શું કહે છે વાંચો. ઇન્ટરવ્યુઅરને પ્રશ્ન પૂછ્યો કે તું ત્યાં કેવી રીતના કામ કરતો હતો? તો કેન્ડિડેટ એટલે ઉમેદવાર શું આન્સર આપશે? તો કે આઈ યુઝડ ટુ વર્ક હાર્ડ. હું ત્યાં સખત મહેનત કરતો હતો. શેના માટે? ફોર ધ બેનિફિટ એટલે ફાયદા માટે. કોની? મારી કંપનીના.
મારી કંપનીના ફાયદા માટે હું ત્યાં સખત મહેનત કરતો હતો. ભૂતકાળમાં મારી કંઈક ટેવ હતી શેની? સખત મહેનત કરવાની. ભૂતકાળમાં હું કંઈક કાર્ય કરતો હતો તો એ કાર્ય દર્શાવવા માટે એ કોનો ઉપયોગ થાય છે? તો કે હેબિચ્યુઅલ પાસ્ટનો ઉપયોગ થાય છે. અને એમાં આપણે કયા ફંક્શન વર્ડનો ઉપયોગ કર્યો? યુઝડ ટુ વાળા ફંક્શનનો ઉપયોગ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામની અંદર આ જે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ છે અથવા તો કમ્પ્લીટ ધ ડાયલોગ છે, એમાં આ રીતે એ એક્ઝામની અંદર આ ટોપિકનો, આ ફંક્શનનો ઉપયોગ થઈ શકે છે. જનરલી 12મા ધોરણની અંદર આ 4 માર્કનો ટોપિક પૂછાય છે. આવા 4 પ્રશ્ન આપેલા હશે અને દરેક પ્રશ્નો 1 માર્ક, એટલે કુલ 4 માર્કનો આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે મિત્રો, આગળ વાત કરીએ. આવું એક ઉદાહરણ બીજું જોઈ લઈએ એટલે તમને વધારે પડતો આઈડિયા આવી જાય. બીજું વાક્ય જોઈએ આપણે. ડૉક્ટરે પ્રશ્ન પૂછ્યો છે, હાઉ વોઝ યોર રૂટીન લાઈફ? તમારી રૂટીન લાઈફ કેવી હતી? હતી છે વોઝ કીધેલું છે, વાંચો, વોઝ કીધેલું છે. તમારી રૂટીન લાઈફ કેવી હતી? ડૉક્ટરે એવો પ્રશ્ન પૂછ્યો. તો પેશન્ટ છે, દર્દી છે, એ કંઈક જવાબ આપશે. આમ તો બધા જવાબ સાચા જ હશે, પણ આપણે કયા ટોપિકને આધારે આપવાનો છે? હેબિચ્યુઅલ પાસ્ટ ટોપિકને આધારે આન્સર આપવાનો છે. તો આમાં આપણે એક કયો ટોપિક ગોતવાનો? તો કે ક્યાંક યુઝડ ટુ વાળું વાક્ય હશે એ વાક્ય ગોતવાનું. અને એમાં પણ સિન્ટેક્સ યાદ રાખવાની કે જો કરતા પછી યુઝડ ટુ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે, અને કરતા પછી વોઝ કે વેર આવે, અને પછી યુઝડ ટુ આવે તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. આ બંને સિન્ટેક્સને આધારે એ કયું વાક્ય છે સાચું છે એ આપણે ગોતવાનું, બરાબર, અને એ આપણો આન્સર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ યુઝડ ટુ મને અહીંયા એક જ જગ્યાએ દેખાય છે, એનો મતલબ કે આ મારો આન્સર. તો બહુ જ ઇઝી રીતે તમે આન્સર સોલ્વ કરી શકશો, આન્સર ગોતી શકશો. ક્યારે? કે જો તમને ફંક્શન નામ, ફંક્શન વર્ડ અને સિન્ટેક્સ આવડતી હશે તો. અહીંયા એ સી ઓપ્શન સિલેક્ટ કરો, એનો ગુજરાતી શું થાય? તો કે આઈ યુઝ ટુ ગેટ અપ. હું વહેલો ઉઠતો હતો. કેટલા વાગે? સવારમાં 5 વાગે. હું સવારમાં 5 વાગે ઉઠતો હતો. એન્ડ સ્લીપ એટ 10, અને રાત્રે 10 વાગે સૂઈ જતો હતો. તો આ મારી શું થાય? ભૂતકાળની રૂટીન લાઈફ કહેવાય. આ ભૂતકાળની મારી રૂટીન લાઈફ કહેવાય. તો પેશન્ટે આવો કંઈક જવાબ આપેલો હશે, અને અહીંથી આપણને આઈડિયા આવી જાય કે યુઝડ ટુ લખેલ છે, એનો મતલબ કે યુઝડ ટુ વાળો ટોપિક હોવાથી આ હેબિચ્યુઅલ પાસ્ટનો ટોપિક થાય. તો મિત્રો, આપણે 2 ટોપિકના નામ જોયા. એક ફંક્શનલ એપ્રોચમાં કેવી રીતના પૂછાય એ પણ જોયું, અને રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સની અંદર આ ટોપિક કેવી રીતના પૂછાય એના વિશે પણ આપણે ચર્ચા કરી. હવે છેલ્લો ટોપિક છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એમાં કઈ રીતે આ ટોપિક પૂછાઈ શકે છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક છે, ફંક્શન છે, એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ પૂછાય છે. તો કઈ રીતના પૂછાય? તો વિદ્યાર્થી મિત્રો, તમને એક વાક્ય આપેલું હશે, કોઈ પણ વાક્ય આપેલું હોય, પણ એ વાક્ય અધૂરું હશે. એટલે ક્યાંક તમને એક ખાલી જગ્યા આપેલી હશે, પણ કાઉન્સમાં તમને એ ફંક્શનનું નામ આપેલું હશે. જે પણ ફંક્શન હોય, અહીંયા તો આપણે હેબિચ્યુઅલ પાસ્ટ ભણ્યા એટલે મેં હેબિચ્યુઅલ પાસ્ટનો ઉપયોગ કર્યો, પણ આવા ઘણા બધા ફંક્શન છે. એમાંથી કોઈ પણ ફંક્શનનું નામ તમને કાઉન્સમાં આપેલું હશે. તમારે શું કરવાનું? તો કે તમે જે સિન્ટેક્સ ભણ્યા હોય, તમે જે ફંક્શન વર્ડ ભણ્યા હોય, એનો ઉપયોગ કરીને એ ટોપિકને આધારે કોઈ પણ એક વાક્ય બનાવવાનું, કે જે વાક્ય એ બંધ બેસતું હોવું જોઈએ, એની સિન્ટેક્સ સાચી હોવી જોઈએ, અને એનો અર્થ કાંઈક થતો હોવો જોઈએ. બરાબર? તો અહીંયા એક વાક્ય છે, જોઈએ આપણે. વેન રાજુ વોઝ અ સ્કૂલ બોય. જ્યારે રાજુ એક સ્કૂલનો છોકરો હતો, સાદી ભાષામાં સ્કૂલમાં ભણતો હતો, ત્યારે શું થતું હતું? તો કે પાછળ તમને ખાલી જગ્યા આપેલ છે, અને કાઉન્સમાં લખેલું છે હેબિચ્યુઅલ પાસ્ટ. એનો મતલબ કે તમારે ભૂતકાળમાં એની કોઈક આદત હતી ને, એવું કંઈક વાક્ય બનાવવાનું છે. આમાં કોઈ જ રેસ્ટ્રિક્શન નથી, આમાં કોઈ જ પ્રતિબંધ નથી. તમે ગમે તે રીતે વાક્ય બનાવી શકો છો, ગમે તે વાક્ય બનાવી શકો છો. પણ યાદ શું રાખવાનું? કે જે ફંક્શન વર્ડ ભણ્યા હોય એ ફંક્શન વર્ડનો ઉપયોગ થવો જોઈએ, એ ફંક્શન વર્ડની સાચી સિન્ટેક્સ આવી જવી જોઈએ, અને એનો યોગ્ય અર્થ થતો હોવો જોઈએ. અહીંયા મેં તમને આન્સર આપેલો છે. શું લખેલું છે? વાંચો. તો કે પહેલાં કરતા આવે, કારણ કે અલ્પવિરામ પછી નવું વાક્ય સ્ટાર્ટ થાય, અને નવા વાક્યમાં પહેલાં હંમેશા શું આવે? કરતા આવે. હવે આપણને ખબર છે રાજુ છે એ છોકરો છે, તો રાજુનું સર્વનામ વિભક્તિ, રાજુનું સર્વનામ શું થાય? તો કે હી થાય. કેમ? તો કે કરતા વિભક્તિ શું થાય? હી થાય. પછી સીધું યુઝડ ટુ લખેલ છે. શું કીધું છે? પ્લે એટલે રમવા માટે ટેવાયેલો હતો અથવા રમતો હતો. શું? ક્રિકેટ. તો આખા વાક્યનું ગુજરાતી શું થાય? તો કે રાજુ જ્યારે સ્કૂલમાં ભણતો હતો, સ્કૂલનો છોકરો હતો, ત્યારે ક્રિકેટ રમતો હતો, ક્રિકેટ રમવા ટેવાયેલો હતો. આવું વાક્ય બની શકે.
કદાચ કાંઈ ન આવડે તો પણ આવું પણ લખી શકાય, હી યુઝડ ટુ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ, હી યુઝ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, ગમે તે લખી શકો છો. હી યુઝ ટુ વોચ ડેઇલી 1 મૂવીઝ, આવું કોઈ પણ વાક્ય લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો મેં એ યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે એવી વાક્યનો ઉપયોગ કર્યો. તમે આવું પણ લખી શકો છો, હી વોઝ યુઝડ ટુ પછી પ્લેઇંગ લખવાનું અને પછી આવે ક્રિકેટ. કેમ કે આપણે ભણી ગયા છીએ કે વચ્ચે વોઝ કે વેર આવે અને પછી યુઝ ટુ આવે તો ક્રિયાપદનું કયું રૂપ આવે? આઈએનજી વાળું રૂપ આવે. તો આ રીતે તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. આવા એક વાક્યનો 1 માર્ક હશે. 12મા ધોરણની અંદર બોર્ડની અંદર લગભગ 5 માર્કનો આ ટોપિક પૂછાય છે. 5 માર્કનો આ ટોપિક પૂછાય છે. બીજું પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ડ્યુરિંગ બોર્ડ એક્ઝામ, બોર્ડની એક્ઝામ દરમિયાન માય બ્રધર એટલે મારો ભાઈ, બોર્ડની એક્ઝામ દરમિયાન મારો ભાઈ શું કરતો હતો એવું કંઈક વાક્ય બનાવવાનું છે. પણ કયા ટોપિકને આધારે? હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, આ ટોપિકને આધારે. હવે આપણે ભણી ગયા છીએ, આપણને ખબર છે કે એમાં ફંક્શન વર્ડ કયું આવે? યુઝડ ટુ આવે. અને 2 સિન્ટેક્સ આપણે ભણી ગયા છીએ. એ બંને સિન્ટેક્સમાંથી તમે કોઈ પણ એક સિન્ટેક્સને આધારે એ વાક્ય બનાવી શકો છો. તો અહીંયા લખેલું છે હી યુઝડ ટુ રીડ, તે વાંચતો હતો અથવા વાંચવા ટેવાયેલો હતો. મોર દેન એટલે થી વધારે. 10 hours ડેલી, દરરોજ 10 કલાકથી પણ વધારે એ વાંચતો હતો અથવા વાંચવા ટેવાયેલો હતો. ક્યારે? બોર્ડની એક્ઝામ દરમિયાન. તો બોર્ડની એક્ઝામ દરમિયાન કંઈક ટેવ હતી, કંઈક તે ક્રિયા કરતો હતો, પણ ક્યારે? ભૂતકાળમાં. તો આવું ભૂતકાળમાં કોઈ ક્રિયા થતી હતી એવું દર્શાવવા માટે આ યુઝડ ટુ વાળો ટોપિક વપરાય છે, જેનું નામ છે હેબિચ્યુઅલ પાસ્ટ. એના 5 એ નામ વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે એક જ ફંક્શન ભણ્યા છીએ. આવા 24 થી 25 ફંક્શન છે, બરાબર? એ બધા ફંક્શન વિશે અભ્યાસ કરવાનો છે. અને આ ફંક્શન છે એ 12મા ધોરણની બોર્ડની એક્ઝામની અંદર મિનિમમ 12 માર્કનો અને મેક્સિમમ 17 માર્કનો આ ટોપિક પૂછાય છે. મિનિમમ 12 માર્કનો અને મેક્સિમમ 17 માર્કનો ટોપિક પૂછાય છે. અને કઈ રીતના પૂછાય છે એના વિશે પણ ચર્ચા કરી. ફંક્શનલ એપ્રોચમાં 3 માર્કનો, રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સમાં 4 માર્કનો અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં એ 5 માર્કનો ટોપિક પૂછાય છે. એટલે 12 માર્કનો મિનિમમ થઈ ગયા. આ સિવાય એડિટિંગવાળા ટોપિકમાં, જોઈન ધ સેન્ટેન્સવાળા ટોપિકમાં પણ આ ફંક્શનનો તમે ઉપયોગ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જે બધા ફંક્શન છે એ બધા ફંક્શન ખૂબ જ આઈએમપી છે અને આપણે 1 by 1 એ ફંક્શન વિશે અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે આ યુઝડ ટુ ટોપિક વિશે ભણ્યા. દરેકને આ જે ટોપિક છે એની PDF ફાઇલ પણ તમને આ વિડીયોની નીચે એ PDFમાં સ્વરૂપે એ અવેલેબલ રહેશે. તમે ત્યાંથી એ PDF પણ ડાઉનલોડ કરી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ.